હે ગાઈઝ વેલકમ બેક ટુ અંકુશ ફેમિલી બ્લોગ. આપણી ઘરે મહેમાન આવી ગયા છે. કેમ છે ધવલકુમાર? બસ મજામાં મજામાં એકદમ. એકદમ મજા. કા રાજકોટમાં આવીને વધારે મજા આવી ગઈ છે તમને? એના માસી ને માસા ગાડી લઈ આવ્યા ને, એટલે ગાડી નથી ફેરવતો, ઈ ગોળ ગોળ ફરે છે બોલો. અને ધવલકુમારને એમ કહે છે કે મને ચલાવો, એમ ચલાવી દો, કરી દો, એમ ક્યારનો કહે છે. ઈ લઈ આવ્યા છે એટલે એની પાસે જ જાય છે. અને અહીંયા જો અદિતિ ચા બનાવે છે. કેમ છે અદુ? અરે એકદમ મજામાં. કેટલા ટાઈમે આવી? હું 2 વર્ષે આવી. હા, મને હજી સવાર આવી ને ત્યારે તરત જ મને કીધું કે હું 5 માસી વખતે આવી હતી. હા, 5 માસી બાંધીને ત્યારે આવી હતી અને ત્યાર પછી આ 5મો જ મહિનો છે. હા. અને ત્યારે મે મહિનામાં જ 5 માસી બાંધી હતી ત્યારે આવી હતી. એટલે 2 વર્ષ. હું છે ને આવીને ઈ જોઉં છું દીદી કે આ ગેસ છે ને હું આમ શીખી જાઉં યુઝ કરતા હા. અને પછી હું લઉં એમ. હા, આમાં કાંઈ નથી, આ એકદમ સિમ્પલ બહુ છે. easy છે, હા, ઈઝી, બીજું કાંઈ કરવાનું જ નથી, ખાલી આમ લાગે એવો, ખાલી જોતા. જોતા બહુ મસ્ત લાગે. હા, તો બધા નાસ્તો કરવા બેસી ગયા છે. નાસ્તામાં જો ગાંઠિયા છે અને જોડે જો કાચું છીણ છે, પાકો સંભારો એવો છે, મરચાં છે, પછી ચટણી છે અને જો પૂરી ને એવું બધું સાઈડમાં નાસ્તો છે. અને જો આ અમદાવાદવાળા છે ને એની વાતું કરે છે, અને આ રાજકોટવાળા એની વાતું કરે છે કે અમારે આવી ચટણી મળે ને આવી વસ્તુ મળે. અને સંદીપ એનું કહે છે કે અમારે આવું મળે, તે આપણે કઢીને એવું બધું મળે. કઢી મળે ને એટલા બધા સંભારા ન મળે. હા, અને આમ બધી જગ્યાએ અલગ અલગ હોય. જો આ વખતે સંભારો ને એવું કંઈક અલગ આવ્યું છે. અને રાજકોટમાં છે ને સવારમાં ગાંઠિયા જ વધારે મળે ને આપણે અમદાવાદમાં છે ને ઈડલી ને એવું વધારે મળે. હા. સાઉથ ઇન્ડિયન વધારે. હા, અહીંયા તો કોઈ એમ કે ને સવાર તો ઈડલી તો જોઈ ન કે અડી નહીં. અને આ જો ભાઈ મમ 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 કરે છે. જો જલેબી છે અને નીવ તારે જલેબી ખાવી છે? હે, નીવને બિચારાને પૂરી પકડાઈ દીધી છે. નીવને જો આજે મજા પડી ગઈ છે, કારણ કે એના માસા છે ને મસ્તી કરે છે, એટલે જો મસ્તી કરાવે નહીં એને ગમે. નીવ તો થોડીક વાર થાય માથે ચડી જાય હો. એ જ કરવાનું કા. હા, અને અહીંયા જો નીવના માસી વાસણ ઉટકે છે. લીન માસા રમાડે છે. બે ડ્યુટી ઉપર છે. અને ઈ પછી રમાડી લે એટલે પછી આપણે હા. રમાડવાનો આવે ને. હા, પછી એક તમે ડ્યુટી ઉપર રહ્યો બે. એટલે અમાર શાંતિ આજે. આજનો દિવસ. હા, આજનો દિવસ. હા, એને મજા આવી ગઈ છે. આવે કોક આવે ને તો એને બહુ મજા આવે. હા, સાચી વાત. રમાડવા વાળા મળી જાય ને. હમ. અને આપણે જો હવે આ કપડાં છે ને બધા મશીનમાં નાખી દઈએ. વાસણ થઈ ગયા છે અને થોડીક વારમાં પછી કચરા પોતાવાળા આવી જાય બેન, એટલે એ કાંઈ ટેન્શન નથી. નીવ બેસે કે ન બેસે એને માસી બેસી ગયા. હું રોજ એક ચક્કર મારું વધુ. આજે હું ચક્કર મારી લઉં. જે આવે ને એ આમાં બેસી જાય, એ નહીં બેસી, પાછળથી ધક્કો મારશે. જો જો ચલાય, હવે 2 મિનિટ જ ચલાવશે પાછો. ચલાય નીવ. ઈ આપણું વજન સહન ન કરે. જો પતી ગયું ને. એ ખુશ થાય હો, એને મજા આવી જાય. પોતાને દેવું નથી. હા. એવી રીતે ધક્કા મારે. હા, ધક્કા મારે, એ ન બેસે. તો 2 બેનું છે ને રસોઈમાં મંડી પડ્યા છે. અને રસોઈમાં આજે છે બટેકાનું શાક, રોટલી, દાળ ભાત ને સંભારો જો અત્યારે કોબી ને એવું બધું ઓલું કરે છે. અને આપણે છે ને રાત્રે ક્યાંક જઈશું, એટલે અત્યારે સાદાનો પ્લાન છે. મહેમાનને સાદું ખવડાવવાનું છે. સાદું ખાવાની જ વધારે મજા આવે છે. કારણ કે કાલે છે ને એ લોકો ગયા હતા એના ફઈની ઘરે ધુડસિયા, એટલે ત્યાં એને એવું જ ખાધું હતું. અને જો આપણી સીટી હવે જો અવાજ એવો સીટી થાય છે દાળની. જો આમાં ભાત થાય છે, અહીંયા દાળ થાય છે, અહીંયા સંભારો સુધારાય છે અને બધાને કામે લગાડી દીધા છે. મારા આ ભાઈને એટલી મસ્તી હુજે છે અત્યારે, જો કચરા પોતા કરે છે ને તો એને બધે અહીંથી ફરવું જ છે, કે બેસવું જ નથી. જો બપોર વચ્ચે બધા એક રૂમમાં સૂતા છે. જો એક આમ ને એક આમ ને અને એક આ ઘોડિયામાં છે, અને એક જો હું અહીંયા બેઠી છું ને અહીંયા બધા સૂતા છે બધા રૂમમાં, કારણ કે એસી છે ને એટલે. અત્યારે 4:30 થયા છે અને નીવ ને બધા સૂતા છે. અને હું જો અહીંયા ચીકુનું જ્યુસ મેં બનાવ્યું છે. અને જ્યાં ચીકુનું જ્યુસ છે ને એ ફ્રેશ આપણે ચીકુ આવે એનાથી જ બનાવ્યું. જો આ પાવડર છે ચીકુનો, એમાંથી બનાવ્યું. મેં અત્યારે ટ્રાય કર્યું, મેં કીધું કેવું લાગે છે, પણ સરસ લાગે છે. ને મારી મમ્મીને એણે આ પાવડર આપ્યો છે કે તું ટ્રાય કરી જોજે. ત્યાં છે ને એ લોકો ચીકુ છે ને સૂકવી દે, પછી એનો પાવડર કરી નાખે. પછી આપણે જ્યારે જ્યુસ કરવું હોય ને ત્યારે ખાંડ ને દૂધ નાખીને પાવડરને સહેજ પલાળી દેવાનો, એટલે મસ્તનું જ્યુસ છે. ખરેખર મેં અત્યારે ટેસ્ટ કર્યું તો સરસ લાગ્યું. જો સંદીપે ઉઠી ગયા છે ને સંદીપ જો આ બધા બિલનું બધું છે ને મેં કીધું ટેબલ ઉપર, ડાઇનિંગ ટેબલ ઉપર એમને જેમ તેમ પડ્યું છે, આ બધું સરખું કરી નાખું. કારણ કે ગેસ બિલ, લાઇટ બિલ બધું આવે ને એમને મૂકી દે ડાઇનિંગ ટેબલ ઉપર. પછી મેં કીધું એકવાર બધું અટેચ કરી નાખો ને તો બધું આડાહવડું ઓલું થઈ જાય. નીચે કાગળ તો ઓલા જશે સંદીપ તમારા બધાય. એવું કંઈક કાગળિયું આપણે કંઈક બનાવ્યું હોય ને તળેલું ત્યારે યુઝ કરી. ગાડી રમવાનો કાર્યક્રમ જો શરૂ થઈ ગયો છે.
અને આ વખતે કાર્યક્રમમાં છે સંદીપ અને એના સાળી અદિતિ. સાળી બનેવી કહેવાય ને, એ બે રમે છે. અને આ ભાઈ અહીંયા જો આનું તો અલગ જ હાલે છે કાંઈક, એ તો એની રીતે ગોળ ગોળ ફરે છે ને એ રમે છે. જોકે ચલાવે ને એટલે એ રમે એને જોઈને. એને પણ દોડવાનું જ કામ કરવું છે. જો અહીંયા ગાડી ચાલે છે. હા પાછો ત્યાં જઈને હશે જો તો પાછો ડિસ્કો થવા માંડ્યો જો વચ્ચે વચ્ચે. તો આજે જો આપણે આ ફિલ્ટર છે ને એનું આ ડબ્બો છે ને એ ચેન્જ કરાવ્યો છે. આપણે કેન્ટનું ફિલ્ટર છે એટલે કેન્ટનો નખાવ્યો છે. આપણે કેન્ટનો નહોતો, એમનો લોકલ કંપનીનો હતો ને તો કેવું થતું કે અંદર જે આપણે જે રોલ નાખવાનો હોય ને ચેન્જ કરવાનું થાય ને ત્યારે આ ખુલે જ નહીં કોઈ રીતે. ઓલું જે કી જેવું આવે ને એનું જે આપણે સ્પેશિયલ બ્લેક કલરનું હોય એનથી નહીં ન ખુલે ને છેલ્લે જો આ સ્ટેન્ડ હોય ને એ તૂટી જાય. 2 જણા થઈ સંદીપને હું તોય ન ખુલે એટલે કીધું કે આ છે ને નખાઈ દઈને. જ્યારે અમે આ ફિલ્ટર નખાવ્યું ને ત્યારે એવી કંઈ ખબર નહોતી, એમને એ લોકોએ નાખી દીધું હતું એટલે પછી ખબર પડી કે આ એનું નખાઈને તો જ વાંધો ન આવે. એટલે જો આ કેટલો મસ્ત શેપ છે ને સરસ છે. અને હવે કેન્ટનું ફિલ્ટર છે ને તો કેન્ટનો જ એમાં રોલ યુઝ થશે, બીજો એક કોઈ રોલ યુઝ નહીં થાય. તો જો અમે લોકો નીચે આવ્યા છીએ અને અદિતિએ તો બધું જોયેલું છે આપણું નીચેનું, પણ અમારા ધવલ કુમારે નથી જોયું એટલે એને બતાવવા નીચે રાઉન્ડ મારીએ છીએ. આગળ રાઉન્ડ મારીને જો પાછળ આવ્યા છીએ. એ તો ક્યાંય ચાય ગયો. અહીંયા એ જો અમે લોકો પિઝા ખાવા આવી ગયા છે અને અદિતિ એને લોકો જો સલાડ લઈ લીધું છે, ઘણું બધું લીધું. જો એને પાસ્તા લીધા છે, કોર્ન લીધા છે, મંચુરિયન લીધું છે અને ધવલ કુમારે જો સૂપ લીધું છે. 2 સૂપના શોખીન લાગો છો. સૂપ મજા આવે. અમે સૂપના શોખીન નથી એટલે અમે જો તોય સંદીપે લીધું છે, મંચાવ લીધું છે કા વોટ એન્ડ શોર કેવું કંઈક લીધું. એને મંચુરિયન લીધું છે અને એને સલાડ બહુ ભાવે, રશિયન સલાડ. અદી અમારે નીવ જો એને છે ને જો અમારે નીવ તો ખાલી ફ્રૂટ ઉપર જ છે હો ભાઈ. એ પૂરા ડાયટિંગ ઉપર છે. ત્યાં ચાલુ કરી દીધું જો મમ્મ કરે છે. એ તરબૂચ જોઈને એને છે ને એ જ ખાવું છે. ટોસ મેં એને દીધા છે પણ મમ્મ એને આ મમ્મ લાગે છે. સાચું મમ્મ ઈ જ છે કાની. મેં ડીશ લીધી ને એમાં નકરા પાસ્તા જ લીધા. જો આ ક્રીમ પાસ્તા, વ્હાઈટ પાસ્તા છે, આ કંઈક પાછા અલગ ચાઇનીઝ જેવા પાસ્તા છે, આ ઓલા પાસ્તા આપણે જે બનાવી એ છે, નૂડલ્સ છે, સલાડ છે. છોકરીઓને છે ને પાણીપુરીનું બહુ હોય. મારું મન લલચાય ને એમ અદિતિનું મન લલચાણું. પૂરી પાણીપુરી જોઈને છે ને સંદીપ જો એનું મોઢું જો એ કે આ છોકરીઓ અહીંયા પાણીપુરી ખવાય કે પિઝા ને એવું ખવાય. પણ એમાં એવું હોય છોકરો જ્યાં ચાખી ને ત્યાં સુધી એને સંતોષ ન થાય. ચાખી તો લેવાની જ 2 પૂરી. હા 2 પૂરી આપણે 2 ચાખી લઈએ. ધવલ કુમારની નો ચાખે જ કાંઈ નહીં, ભલે ખાલી હસતા. તો વળી એવું શું ખાધું છે ને એનો હોઠ જો આખો ઓરેન્જ થઈ ગયો. સંદીપ એને શું એવું ખાધું છે? બ્રેડ ક્રમ્સના થયા હોય તો ઠીક છે, બાકી તો કાંઈ એવું છે નહીં. કેમ આવું થઈ ગયું છે? જો લિપસ્ટિક ઉપર લિપસ્ટિક થઈ ગઈ છે. તો ફાઇનલી જો અદિતિને એને જવાનો ટાઈમ થઈ ગયો છે અને હવે ક્યારે આવશો અદુ? એ તો બહુ વધી ગયું કા હે ધવલ કુમાર? બહુ વધારે ન વધી ગયું? નીવ હજી તો નાનો છે, મોટો થાય એની ઈ પાછી સગાઈ ત્યાં સુધી. હા પાછું કઈક એવું હોય ત્યારે આટા મારજો. હા વરસથી તો એટલું તો થઈ જાય. કઈક વળી હોય તો વચ્ચે આવવા જવાનું થાય. આપણે મળશું ગૌરાંગના મેરેજમાં નહીં મળી? હા હજી કાંઈ ફિક્સ નથી હો, પણ દિવાળીનું ખાલી આપણે કહીએ છીએ. હા આપણે તૈયાર થઈ જઈએ. અને આ નીવને આવું લાગે જો બેગ લઈને. હા ઈ બેગમાં સમાઈ જાય. તું જા મામાન કરે, માસીન કરે ને મામાન કરે ને. હા હે ગાઈઝ વેરી ગુડ મોર્નિંગ. તો જો સવાર હું ઉઠીને તો મને એમ થયું કે વરસાદ આવ્યો લાગે છે, પણ વરસાદ તો નહોતો પણ વાતાવરણ એવું છે. જો કે હમણાં વાતાવરણ જ એવું છે પણ હમણાં વરસાદ નથી ટૂંકમાં, અને બફારો ફૂલ થાય છે. અને જો કાલે અદિતિને આવ્યા હતા ને તો આ વખતે એને શાંતિ હતી તો મજા આવી ગઈ. નકર તો કેવું હોય કે આ 1 ટક અહીંયા ને 1 ટક બીજે ને 1 પગ અહીંયા હોય ને અફડાથફડીમાં ક્યાંક ને ક્યાંક જવાનું હોય, કારણ કે રોટલાનું ને એવું હોય, બધે બેસવા જવાનું હોય, ચા પાણી નાન તેને. એટલે એક દિવસ શાંતિથી રોકાઈ ગયા ને તો મજા આવી ગઈ.
અને આપણે જો હજી 8 જ વાગ્યા છે ત્યાં જો આપણે ભીંડાનું શાક મસ્તનું બની ગયું છે ભરેલું. અને ભીંડો થોડોક ઓલો ખરાબ થઈ ગયો હતો એટલે ઓછું થયું છે. નીવનું તો આપણે કાઢી લીધું છે. અને જો ભાખરીનો લોટ બાંધી દીધો છે અને રોટલીનો લોટ બાંધી દીધો છે. જો હવે રોટલી અને ભાખરી કરવાનો ટાઈમ થઈ ગયો છે. અને આપણે જે સંદીપની સવારમાં ટિફિનની રોટલી જે કરીને એની જોડે જોડે જ હવે નીવની મારી અત્યારે સવારે જ કરી નાખું છું. કારણ કે હવે એવું નીવનો તોફાન બહુ વધી ગયો છે ને તો હજી આપણે બપોરે છે ને રોટલી એની કરવા જઈએ ને હજી મારી તો ન જ કરવા એની થાય તોય બસે તો કરતા હોય ને એટલે એટલો ઉતાવળો થાય ને માંડ સરખી ચડવા દે ન દે પહેલાં એને ખાવા દેવાનું એટલે એવો બહુ તોફાન કરે ને ઉકારા કરે ને રોવે ને એટલે નક્કી કર્યું સવારમાં જોડે જોડે જ કરી નાખવાની. મને એટલી બધી મજા ન આવે પણ કાંઈ વાંધો નથી આવતો એટલે હવે આપણે છે ને સવારે જ કરી નાખીએ. અને બીજું એમ કે નીવના ટાઈમ ટેબલમાં ચેન્જીસ ઘણો બધો થઈ ગયો છે. તોફાને વધ્યા છે ને બીજું બધું વધી ગયું છે કારણ કે વહેલો ઉઠી જાય એટલે વહેલું ખાવાનું નાસ્તો બાસ્તો બધું વહેલું હોય એટલે 12 સવા 12 તો નીવ બપોરે જમી લે અને 1 વાગ્યામાંથી સૂઈ ગયો હોય કારણ કે સવારનો ઉઠ્યો હોય. તો જો આ ફિલ્ટરનું છે ને જૂનો ડબ્બો છે ને સંદીપ આ તમે છે ને ખોલીને બતાવો ને તો કહેવાય. એમને પછી ક્યાં ખુલશે હે? જો હવે 2 જણા થાય તોય ખુલતું નથી ને આમ જો કાટી ગયો છે ને આખો વળી જાય પતરું કાં હા એટલે જ બદલી નાખ્યું ને આની અંદર રોલ છે ખખડે છે પણ હવે ટાઈમ મળશે ને ત્યારે વ્યવસ્થિત રીતે ખોલવું પડશે. ખોલીને મૂકી દેવું ક્યારેક કામ આવે. આ જો આપણે ફિલ્ટરનું કવર છે એ ધોઈ નાખ્યું છે અને આપણે જ્યારે ફિલ્ટર નાખ્યું ત્યારે એની પાસેથી જ લીધું હતું. તો અત્યારે જો ચિથરા ઉડી ગયા છે. હા ઓલું થઈ ગયું છે સડી ગયું હોય ને એવું થઈ ગયું છે પણ આગળથી સારું છે એટલે આપણે પાછું જો ચડાવી દઈએ. નાસ્તા પાણી થઈ ગયા છે અને સંદીપભાઈ જતા રહ્યા છે બેંકે અને હવે તુફાન આપણે ઉઠે ને એની પહેલાં આપણે થોડું ઘણું કામ છે એ કરી નાખીએ. અને જો એક દિવસ છે ને કોઈ મહેમાનને એવું હોય ને તો બીજા દી પછી ન હોય ને તો બહુ સૂનું લાગે. તો ઠીક છે એવું તો ચાલ્યા રાખે. તો ફાઇનલી આની સાથે છે ને અમારા બ્લોગનો એન્ડ કરું છું. આઈ હોપ કે મારો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો ફટાફટ જઈને મારી ચેનલમાં લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો. અને હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈસ.